હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ધભોઈ ચાંદોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ધભોઈ તાલુકાના હેનલ ગામ સીમ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે મિત્રો બાઇક લઈ ખાબક્યા। એક મિત્રનો બચાવ, એક કેનાલમાં લાપતા બન્યો। જિલ્લો નર્મદા, તાલુકો નાંદોદ, ગામ જેસલપુર। બે મિત્રો પ્રકાશ ઠાકોર બારિયા તેમજ રંજીત જસુ બારિયા વડોદરા જવા નીકળ્યા હતા। તે વેળા બની ઘટના। માસીના ઘરે મિત્રો બાઇક લઈ કેનાલ વાળા માર્ગ તરફથી જતા હતા ત્યારે મોતી અને તોરાના વાળો રસ્તો આવતા બાઇક સ્લીપ થતા બંને મિત્રો બાઇક સાથે કેનાલમાં ખાબક્યા। પ્રકાશ ઠાકોર બારિયાને તરતા આવડતું હોય તેને મિત્ર રંજીતને બચાવવાના પ્રયત્ન કર્યા પણ તેને સફળતા ન મળી। હળીવત રફીક મંસૂરી। કઈ રીતે આ ઘટના બની? એટલે આગળ ચોકડી હતી ને તો પોલીસ વાળા હતા તો એ હાઈવે રસ્તે ના જ્યાં આપણે કાચા રસ્તે આગળ જતા રહીએ એવું પેલા ભાઈએ કીધું, રંજીતભાઈએ, એટલે અમે કાચા રસ્તે આવ્યા। અચ્છા, બાઇક કેનાલની અંદર સાઈડ પર સ્લીપ થઈ ગઈ। હા, તમે કેવી રીતે અંદરથી બચી નીકળ્યા? એ પહેલા પડ્યો પછી મેં પડ્યો અને એને બચાવ તરતા મને તરતા આવડ્યું, એને તરતા નહોતું આવડતું એટલે કેનાલની હતી ને તિરાડ તેમાંથી મેં જાલી નીકળ્યા બહાર। અત્યારે પોલીસ આવી ગઈ છે અહીંયા? હા।